આધાર કાર્ડ લાવો. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ડોલિયા ગામ નજીક ડોલિયાથી દેણવા ગામને જોડતા મહત્વના બ્રિજનું કામ છેલ્લા અંદાજે 10 વર્ષથી ચાલી રહ્યું હોવા છતાં હજુ સુધી પૂર્ણ થયું નથી. કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલો આ બ્રિજ હજુ જનતા માટે શરૂ પણ થયો નથી. ત્યારે બ્રિજના નીચેથી પિલ્લરો જર્જરિત હાલતમાં દેખાતા સ્થાનિકોમાં ભારે ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર મામલે જંબુસરના પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણા દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. સ્થળ મુલાકાત દરમિયાન બ્રિજના કેટલાક પિલ્લરોમાં તિરાડો, સિમેન્ટના ભાગો ઉખડતા તેમજ જર્જરિત સ્થિતિ નજરે પડતા તેમણે કામની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ બ્રિજ પૂર્ણ થવાથી ડોલિયા, દેણવા તેમજ આસપાસના અનેક ગામોના લોકોને અવરજવર માટે મોટી સુવિધા મળવાની હતી. પરંતુ વર્ષો વીતી જવા છતાં કામ પૂર્ણ ન થતાં લોકો હાલાકીનો સામનો ભોગવી રહ્યા છે. હવે બ્રિજની જર્જરિત હાલત સામે આવતા લોકોમાં ભયનો માહોલ પણ ફેલાયો છે. પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણાએ સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ ટેકનિકલ તપાસ કરવાની માંગ ઉઠાવી છે. આજ રોજ ડોલિયા દેણવા બ્રિજનું જે કામ ચાલુ છે એની નિરીક્ષણ માટે આવ્યો હતો. અત્યારે જોયું છે કે જે લેબરો છે આઉટ ઓફ સ્ટેટના છે, એ લોકોએ ખરેખર પોલીસમાં નોંધણી કરાવી છે કે નહીં એ જોવું જોઈએ. બીજું કે એ પોતે ગુનેગાર છે કે નહીં એની પહેલાં તો એને આઈ કાર્ડ પ્રમાણે એને તપાસ કરવી જોઈએ. બીજી વસ્તુ, જે કંઈ લેબરો આવેલા છે ઝારખંડના છે, પણ એ લોકોને કોઈ સેફટી નથી સેફટી બૂટ કે નથી એને માથે એ. બીજી વસ્તુ કે જે કંઈ અત્યારે સ્ટીલ જે વાપરવામાં આવે છે કોટિંગ છે, પણ તમે જોઈ લો છો કે કોટિંગ શાના માટે હોય કે ખરેખર એને કાટ ના લાગે એટલા માટે. પણ આપણને દેખાય જ છે અત્યારે જુઓ કે સળિયા કાટ ખાયેલા જ દેખાય છે. હું એવું કહું કે ખરેખર આ લોકોને ઉપયોગી આ બ્રિજ છે, ખરેખર વહેલી તકે આ બનવો જોઈએ. પરંતુ જો આવા ને આવા જ કામો થશે તો આ બ્રિજનું કામ મને નથી લાગતું કે મજબૂતાઈથી થઈ રહ્યું છે. અત્યારે પણ જે એનો બ્રિજનો જે પિલ્લર છે એ જર્જરિત હાલતમાં છે. મેં જોયું છે કે એની ખરેખર જે એ હોવી જોઈએ સેફટી અને એનું ફિનિશિંગ હોવું જોઈએ, એ ફિનિશિંગ નથી અને વેઠિયાવાડ મતલબ વેઠ જ ઉતારેલી છે. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે ખરેખર આની મજબૂતાઈ થવી જોઈએ. લાગતા ઓળખતા અધિકારી આની ખરેખર ચેકિંગ કરવું જોઈએ અને આનું સ્ટીલ કયું વાપરે છે, કોટિંગવાળું વાપરે છે કે ખરેખર કોટિંગ આની ઉપર કલર મારવામાં આવે છે, એની ખરેખર તપાસ થવી જોઈએ.